વિશે ભગવાન રામ એમ કહે છે કે માથી મોટું તો દુનિયામાં કોઈ છે જ નહીં, પછી ગમે તે હોય. એટલે આપણે એક સોપાઈ ગાઈ દુઓ ગાઈ તો પેલા કોને સમરીએ, કોના લીજીએ નામ? તો માત પિતા ગુરુ આપના, પછી લીજીએ અલગ પુરુષના નામ. તો એ માં છે. તો કવિ એમ કહે છે કે આ જગતમાં બધાય નોકા નોકા સંબંધો હોય, પણ એમાં માં છે ને, માને તોને કોઈ દુનિયામાં આવે જ નહીં. કારણ કે હતો હું શું તો પાર નહીં પુત્ર નાનો, પછી રડું શેકતો રાખતો કોણ સાનો, મને દુઃખ દેખી દુઃખી કોણ થાતો, મહા હેતવાળી દયાળી ઈ જ માં એને માં કહેવાય છે. અને એથી વધારે માતાની તોલે કોણ આવે બીજા, એ લાખો લાડ લડાવે દુનિયામાં, માતાની તોલે કોણ તોલે કોઈ નો આવે, બીજા ભલે લાખો લાડ લડાવે. દુનિયામાં માને તોલે આ જગતમાં કોઈ નો આવે. એટલે આ દુનિયામાં ઓર માઈ માતા રામની કડવા વેણ સંભળાવે. આ જગતમાં ભગવાન રામને વનવાસ આપ્યો હોય ને તો એ જન્મ દેનારી જનેતાએ નતો આપ્યો, માં કઈ કઈ આપ્યો તો હે માં વનવાસ ન આપી શકે. એટલે માં છે ને માના જીવનમાં, અને માનું જે આખું માનું જે તત્વ છે, માં એવું રૂપ છે કે એમાં જે શક્તિ છે ને હે. અરે માના પેટની અંદર એક બાળક છે, આજે 9 મહિના પસાર થઈ ગયા છે, અને એક પહાડની ઉપર એક માં બેઠી હોય, પેટમાં નાનું એવું બાળક રમતું હોય, અને એ સમયમાં એના ગુરુ રામદાસ બાપુ એ માને છે ને ગીતાજીનું જ્ઞાન આપે છે. પેટની અંદર બાળકો હોય અને ગુરુ રામદાસજી માને
કંઈક સંસ્કૃતિના જ્ઞાન આપી રહ્યા છે. એમાં બન્યું છે એવું કે માને થોડીક નીંદર આવી ગઈ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા માને થોડીક ઊંઘ આવી ગઈ અને પેટમાં પોઢેલ સાંભળે બાળા રામ લક્ષ્મણની વાત. ગુરુ રામાયણની વાત કરે છે. માને નીંદર આવી ગઈ અને માના ઉદરમાં છે ને શિવાજી હતો ને એને એના ગુરુને કીધું, ગુરુજી મારી માં ભલે હોઈ ગઈ પણ હું મારા માના પેટમાં જાગું છું. આનું નામ કહેવાય એ જ પેટમાં પોઢીલ સાંભળેલી બાળા રામ લક્ષ્મણની વાત રે શિવા છે કે કદાચ અરે ભાઈ 60 વર્ષનો દીકરો હોય ને બજારે ગયો હોય ને તો માં વાળું ઢાંકીને મૂકી રાખે. એથી થોડુંક મોડું થાય ને તો લાકડીના ટેકે ટેકે માં છે દીકરાને ગોતવા નીકળે. એ દીકરો કેમ નહીં આવ્યો એવી માં. અને આ તો એક એવો સ્વભાવ હતો, અત્યારે હું નામ ભૂલી ગયો છું પણ બહુ સ્વભાવ સારો હતો, કાયમનો આવકારો હતો. તો હોટલ જાને ભાઈ રોજ માઈ એ બાકડે ગીરમો ખલાવે રોજ માઈ તો બાકડે ગીરમો ખલાવે એ ભાઈ બાકડે ગીરમો પછી બધી ગમે એવો મોટો દીકરો હોય ને, કરોડપતિ દીકરો હોય ને, તોય માં પાસેનો દીકરો હંમેશા નાનો જ હોય છે. ત્યારે થોડોક સમય થયો, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તમે અર્જુનને બહુ માયા બતાવી. ભીમ કહે છે ભગવાનને મને ક્યારેક માયા બતાવો. અને એક દિવસ માયા બતાવી છે. ભીમ પાણીમાં પડ્યો પણ ક્યારે દૂર દેશમાં નીકળી ગયો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ બધા રોવે છે. માં મમતા, પાંડવો બધા રુદન કરે. ભગવાનને તો બધી ખબર જ હોય. પણ 5-7 દિવસ થયા ભીમ પાછો આવ્યો નહીં. અને પછી બધા ભેગા થઈ નક્કી કર્યું કે હવે ભીમ પાણીમાં બુડીને એનું મરણ થઈ ગયું તો આપણી નાતની રીતિ રિવાજ પ્રમાણે આપણે ભીમનું કાર્ય કરીએ. 12મે દિવસે ભીમનું કારજ કરે અને 12મે દિવસે ભગવાન એની માયા હકેલે અને ભીમ ધીમે ધીમે પાછો હસ્તિનાપુર પર આવે. ત્યારે અહીંયા કણે બરાબર ભીમનું કારજ. અને બપોરના 12 વાગે ગોવાળિયાને પૂછ્યું બધું શું છે? તો કે અરે ભાઈ તમે ક્યાં હતા? કેમ કે આ તો તમારું કારજ છે. આ તમને બધા મરી ગયેલા માને તમારું કારજ પીને કે બધા લાડવા ખાય છે. ભીમ કે તો આપણો વારો પંગતમાં આવી જાય પણ પની ઓઢી બેસી જવાય, કોઈને કાંઈ કહેવાય નહીં. ત્યારે પની ઓઢીને ભીમ બેસી જાય પણ પછી શું હોય ને હારે ત્યાં હોય ને ડોરું હારે
એ જ્યાં ભીમ પાસે જાય ને ભીમ બાવડું પકડી લે, જેટલા હોય ને એટલા નાનવા નાખી દે તાળા. અને માં કુંતા સુધી આ સમાચાર મળી ગયા કે એક કોઈક મહેમાન આવ્યા છે, પણ એકે ડોર ખાલી જ જવા દેતા. જ્યાં આવે ને ત્યાં ડોર ખાલી કરાવી નાખે છે. તો માને મેં પડ્યો કા કદાચ ભીમ હોય તો હોય, આ સિવાય બીજું કોઈ ન હોય. આટલું બીજું કોઈ ખાઈ ન કે. અને માં પછી એમ કહે છે આ રીતે હારે ધીમા ધીમા હાલ્યા જાય છે કે જો આવડા મહેમાન રહે ને એ ડોલ આપો તો ડોલર ઉપાડી જાય છે. ભીમ નીચું જોઈ ગયા અને માએ માથામાં થાપડી મારી. માએ માથામાં થાપડી મારે ને ભાઈ ત્યાં અમૃતનો ઓડ કરાવી અને માએ થાપડી મારીને અમૃતનો ઓડ કરાવ્યો. અને કે હવે ઊભો થા, ઊભો ક્યાં હતો? તો કે એ તો મારા ઠાકરને ખબર હું ક્યાં હતો, એ પણ તમે મારું દાડો કરી નાખ્યો. કહેવાનો મતલબ એ છે કે માથે હાથ મૂક્યો ને ત્યાં ઓડકાર આવી ગયો. માં માથે હાથ મૂકે ને અમૃતના ઓડકાર આવી જાય ને એને માં ત્યારે શેરવાઈ તો ભાઈ ભગવાન રામ વનવાસના એમ કહેવાય કે વસ્ત્રો પહેરીને માં કૌશલ્યા પાસે જાય છે કે માં મારે વનમાં જવું છે. મારા કઈ કઈ માએ આમ વસન માંગ્યું છે. ત્યારે માં ખૂબ રોવે છે કે દીકરા હું તને કેમ કહી શકું તું વનમાં જાય એમ. ત્યારે હવે રામ છે ને માને શું કહે છે, સુનું માતા પિતાની જે સેવા કરે ને એને પુત્ર કહેવાય. પુત્રનો રામાયણમાં ધર્મ બતાવે છે. અને અંતે મીઠી ગોદમાં હોમરાવે છે. આ દુનિયામાં જન્મ દેનારા કોઈ જનેતાની તોલે કોઈ નો આવે, માની તોલે કોઈ આવે જ નહીં. ત્યારે એ છોડી મત જા મને એ કલી રે વણજારા જીવો રામ, અમને મેલી મત જાઓ એ પરદેશ મારે વણજારા જીવો વણજારા જીવો
વીરાની માન રે વનતારા જીવો વનતારા જીવો વનતારા આ જીવ એમ કહે છે આ કાયા છે ને કાયા એને જીવને કાંઈ લેવા દેવા નથી આ કોળિયામાંથી જીવ ઉયો જાય ને પછી કાયા ગમે એમ કલ્પના કરે પણ જીવ ઊભો ન રહે એક કર્માથે દેરડી રે વનજારા એ વનજારા દેરડી રે વનજારા જીવોરા એ સડી સડી જો કાયા વનજારા એ સડી સડી જો કાયા રે વનજારા ઓ વનજારા જીવોરા જીવો